નમસ્કાર. બીટા ઓનલાઈન મેથેમેટિક્સની આ ચેનલમાં આપનું સ્વાગત છે. આજના લેક્ચરમાં આપણે સ્ટાન્ડર્ડ 10ના ચેપ્ટર નંબર 1ની એક્સરસાઇઝ નંબર 1.1 તથા તેના એક્ઝામ્પલ્સ જોશું. ઓકે, તો હવે આપણે ઉદાહરણ નંબર 2 જોઈએ. ઉદાહરણ નંબર 2ની રકમ આપણને આ પ્રમાણે આપેલી છે. દર્શાવો કે દરેક યુગ્મ ધન પૂર્ણાંકોની નીચે હું પહેલાં અંડરલાઇન કરી લઉં. એ કોઈક પૂર્ણાંક ક્યુ માટે 2q સ્વરૂપમાં હોય અને દરેક અયુગ્મ ધન પૂર્ણાંક તેની નીચે પણ અંડરલાઇન કરી લઉં. કોઈક પૂર્ણાંક ક્યુ માટે 2q + 1 સ્વરૂપમાં હોય. ઓકે, તો અહીંયા આપણને યુગ્મ ધન પૂર્ણાંકો અને અયુગ્મ ધન પૂર્ણાંક આ બે સંખ્યાઓ આપેલી છે. બરાબર છે, તો એ કઈ કઈ થાય તે પહેલાં જોઈએ. તો ધન પૂર્ણાંકો એટલે કઈ સંખ્યા થાય? તો તે આપણે આગળના લેક્ચરમાં જોયેલું છે. ધન પૂર્ણાંકો ક્યાં ક્યાં થાય? તો કે 1, 2, 3, 4, 5, 6, 7... ઓકે, આ બધી સંખ્યા કેવી થશે? ધન પૂર્ણાંક થશે. પરંતુ અહીંયા આપણને શું કીધેલું છે? યુગ્મ ધન પૂર્ણાંકો. તો ધન પૂર્ણાંકમાંની જે યુગ્મ સંખ્યા હોય તે લઈ લેવાની. એટલે કે 2, 4, 6, 8, 10... આ બધી સંખ્યાઓ કેવી થશે? યુગ્મ ધન પૂર્ણાંક થશે. અને અયુગ્મ ધન પૂર્ણાંક, તો આ જે ધન પૂર્ણાંક સંખ્યાઓ છે તેમાંની અયુગ્મ સંખ્યા લઈ લેવાની. 1, 3, 5, 7, 9... ઓકે, આ બધી સંખ્યાઓ કેવી થશે? અયુગ્મ ધન પૂર્ણાંક થશે. આટલું તમને સમજાઈ ગયું. આપણને શું કીધેલું છે? યુગ્મ ધન પૂર્ણાંકો એ કોઈક પૂર્ણાંક ક્યુ માટે 2q સ્વરૂપમાં હોય. તો દરેક યુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા છે તેને આપણે 2q સ્વરૂપમાં દર્શાવવાની છે. તો એ અહીં આપણે જોઈ શકીએ છીએ. ધારો કે પહેલી સંખ્યા 2 છે, તો 2 ને આપણે 2 × 1 લખી શકાય. 4 છે તો 4 ને 2 × 2 લખી શકાય. 6 ને 2 × 3 લખી શકાય. અહીંયા આપણને જે કાઉન્સની અંદર સંખ્યા મળે છે 1, 2, 3, આ બધી પૂર્ણાંક સંખ્યા જ છે ને. તો અહીંયા શું કીધેલું છે? કોઈક પૂર્ણાંક ક્યુ માટે 2q સ્વરૂપમાં હોય. તો 2, 4, 6, 8 આ જ પ્રમાણે આગળ જઈએ તો દરેક સંખ્યાને આપણે 2q સ્વરૂપમાં લખી શકીએ. ઓકે, પરંતુ આ બાબત આપણે સાબિત કરવાની છે. તો જોઈએ, આ ઉદાહરણમાં જે સાબિત કરવાનું છે તે કરવા માટેની બે પદ્ધતિ છે. ઓકે, તો સૌપ્રથમ આપણે સહેલી પદ્ધતિ જોઈએ. સોલ્યુશનમાં શું લખશું? તો પહેલાં આપણને યુગ્મ ધન પૂર્ણાંક માટે સાબિત કરવાનું છે, તો લખી લઈએ. યુગ્મ ધન પૂર્ણાંકો ક્યાં ક્યાં આવે? 2, 4, 6, 8, 10... ઓકે, આ યુગ્મ ધન પૂર્ણાંક સંખ્યાઓને આપણે 2q સ્વરૂપમાં દર્શાવવાની છે. તો ક્યુની સાથે ગુણાકારમાં કઈ સંખ્યા છે? 2 છે. ઓકે, તો ક્યુની સાથે ગુણાકારમાં જે સંખ્યા હોય તે સંખ્યા વડે આપણે આ દરેકે સંખ્યાને ભાગીશું. તો જોઈએ, સૌપ્રથમ 2 ને 2 વડે ભાગીએ. ઓકે, તો 2 × 1 = 2 થશે. 2 - 2 0. ત્યારબાદ 4 ને 2 વડે ભાગીએ. 2 × 2 = 4. 4 - 4 0. ત્યારબાદ 6 ને 2 વડે ભાગીએ. 2 × 3 = 6. 6 - 6 0 થશે. ત્યારબાદ 8 ને 2 વડે ભાગીએ. 2 × 4 = 8. 8 - 8 શું થશે? 0 થશે. ઓકે, 4 ભાગાકાર કરશું. હવે આગળના ભાગાકાર કરવા નથી. હવે અહીંયા આપણે આ દરેક ભાગાકાર છે તેમાં યુક્લિડની ભાગાકારનું જે પૂર્વ પ્રમેય છે તેના ઉપરથી શું લખી શકીએ? તો માટે યુક્લિડનું ભાગાકારનું જે પૂર્વ પ્રમેય છે એ શું છે? તો કે ભાજ્ય = ભાજક × ભાગફળ પ્લસ શેષ થાય. તો આ 4 ભાગાકારને એ મુજબ લખીએ તો સૌ પ્રથમ પહેલા ભાગાકારમાં શું થશે? ભાજ્ય 2 છે = ભાજક, એટલે કે 2 × ભાગફળ
પ્લસ શું આવશે? શેષ આવશે. શેષ તો દરેકે દરેકમાં શું મળે છે? 0 જ મળે છે. ઓકે, ત્યારબાદ બીજો ભાગાકાર જોઈએ તો ભાજ્ય ઇઝ ઇક્વલ ટુ ભાજક મલ્ટીપ્લાઇડ બાય ભાગફળ પ્લસ શેષ. ત્યારબાદ ત્રીજો ભાગાકાર જોઈએ તો ભાજ્ય ઇઝ ઇક્વલ ટુ ભાજક મલ્ટીપ્લાઇડ બાય ભાગફળ પ્લસ શેષ, અને તે જ પ્રમાણે ભાજ્ય ઇઝ ઇક્વલ ટુ ભાજક મલ્ટીપ્લાઇડ બાય ભાગફળ પ્લસ શેષ. ઓકે, તો અહીંયા આપણે જે ચારે ચાર ભાગાકાર કરેલા છે તે ચારે ચાર ભાગાકારમાં આપણે જોઈ શકશું 2 ઇઝ ઇક્વલ ટુ શું મળે? 2 મલ્ટીપ્લાઇડ બાય 1 પ્લસ 0. પ્લસ 0 ના લખીએ તો પણ ચાલે. 2 મલ્ટીપ્લાઇડ બાય 1 એટલે શું થયું? 2q સ્વરૂપ થયું. 1 એક એવી સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યા છે. 4માં શું મળે છે? 2 મલ્ટીપ્લાઇડ બાય 2, તો ફરી પાછો 2ની સાથે ગુણાકારમાં પૂર્ણાંક સંખ્યા છે. 6 ઇઝ ઇક્વલ ટુ 2 મલ્ટીપ્લાઇડ બાય 3 છે, અને 8 ઇઝ ઇક્વલ ટુ 2 મલ્ટીપ્લાઇડ બાય 4 છે. એટલે કે દરેકે દરેક યુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા તે કોઈક પૂર્ણાંક q માટે કયા સ્વરૂપમાં છે? 2q સ્વરૂપમાં છે. ઓકે, તે આપણને આ ભાગાકાર ઉપરથી ખબર પડે. તેથી આપણે શું લખી નાખશું? માટે દરેક યુગ્મ ધન પૂર્ણાંક એ કોઈક પૂર્ણાંક q માટે કયા સ્વરૂપમાં હોય? તો કે 2q સ્વરૂપમાં હોય. ઓકે, ત્યારબાદ આપણે અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યાઓને કયા સ્વરૂપમાં દર્શાવવાની છે? 2q પ્લસ 1 સ્વરૂપમાં દર્શાવવાની છે. તો સૌપ્રથમ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યાઓ લખી લઈએ. અયુગ્મ ધન પૂર્ણાંક કઈ કઈ થશે? 1, 3, 5, 7, 9... ઓકે, હવે આગળની જેમ જ એ દરેકે દરેક સંખ્યાને કેટલા વડે ભાગશું? 2 વડે. શા માટે? તો અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યાને આપણે 2q પ્લસ 1 સ્વરૂપમાં દર્શાવવાની છે. ક્યુની સાથે ગુણાકારમાં શું છે? 2 છે. ઓકે, તો સૌ પ્રથમ 1ને 2 વડે ભાગીએ તો 2 મલ્ટીપ્લાઇડ બાય 0, 0 થશે. 1 માઇનસ 0 1 મળે. ત્યારબાદ 3ને 2 વડે ભાગીએ. 2 1 જા 2, 3 માઇનસ 2 1. 5ને 2 વડે ભાગીએ. 2 2 જા 4, 5 માઇનસ 4 1. અને તે જ પ્રમાણે 7ને 2 વડે ભાગીએ. 2 3 જા 6, અને 7 માઇનસ 6 કેટલા મળશે? 1 મળશે. માટે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય છે તે મુજબ લખીએ તો પહેલા ભાગાકારમાં શું થાય? ભાજ્ય ઇઝ ઇક્વલ ટુ ભાજક મલ્ટીપ્લાઇડ બાય ભાગફળ પ્લસ શેષ. ઓકે, તે જ પ્રમાણે બાકીના લખીએ ભાગાકાર તો 3 ઇઝ ઇક્વલ ટુ 2 મલ્ટીપ્લાઇડ બાય 1 પ્લસ 1. ત્રીજા ભાગાકારમાં જોઈએ 5 ઇઝ ઇક્વલ ટુ 2 મલ્ટીપ્લાઇડ બાય 2 પ્લસ 1. અને છેલ્લા ભાગાકારમાં 7 ઇઝ ઇક્વલ ટુ 2 મલ્ટીપ્લાઇડ બાય 3 પ્લસ 1. ઓકે, આપણે આ જે ચારે ચાર ભાગાકાર કર્યા તેને આપણે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય મુજબ લખ્યા તો શું મળે છે? 1 ઇઝ ઇક્વલ ટુ 2 મલ્ટીપ્લાઇડ બાય 0 પ્લસ 1. 0ની જગ્યાએ આપણે q મૂકીએ તો અહીંયા શું થાય? 2q પ્લસ 1 થાય. તે પછીનું જોઈએ 3 ઇઝ ઇક્વલ ટુ 2 મલ્ટીપ્લાઇડ બાય 1 પ્લસ 1. 1ની જગ્યાએ q મૂકીએ તો શું થાય? 2q પ્લસ 1 થાય. તે જ પ્રમાણે 5 અને 7માં પણ 2q પ્લસ 1 અને 2q પ્લસ 1 મળે છે. તો આ ચાર ભાગાકાર ઉપરથી આપણને ખબર પડી જાય કે દરેકે દરેક અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યાઓ એ કયા સ્વરૂપમાં હોય? 2q પ્લસ 1 સ્વરૂપમાં હોય. પરંતુ q જે હોય એ કેવી સંખ્યા થશે? પૂર્ણાંક સંખ્યા થશે. તો આપણે લખી લઈએ તે બાબત. માટે દરેક અયુગ્મ ધન પૂર્ણાંક એ કોઈક પૂર્ણાંક q માટે
क्या स्वरूप में होय 2q+1 स्वरूप में होय। ओके, हवे आनो स्क्रीनशॉट लेवो होय तो लई सको। ओके, तो त्यार पछी आपणे सेम उदाहरण नंबर 2 बीजी रीते करवा जईए तो तेमां शुं करवानुं थशे। सौप्रथम आपणे शुं आपेलुं छे दरेक युग्म धन पूर्णांक। हवे युग्म धन पूर्णांक संख्याओ कई कई छे ते तो आपणे जोई लीधुं बराबर छे आगळनी मेथडमां 2 4 6 8 10 आ बधी। तो हवे सौप्रथम शुं लखशुं, धारो के कोईक युग्म पूर्णांक संख्या स्मॉल ए माटे। स्मॉल ए ने केवी संख्या लीधी, युग्म पूर्णांक संख्या लीधी, एटले ए बराबर शुं होई शके 2 4 6 8 10 12 14 आमांथी कोई पण होई शके। ओके, हवे जे आपणे ए लीधेली छे तेने केना वडे भागशुं तो कि क्यू नो सहगुणक शुं छे 2 छे, तो स्मॉल ए ने आपणे 2 वडे भागाकार करीए। ओके, तो આપણને ઉપર કંઈક ભાગફળ મળશે કે નહીં મળે, તો ધારો કે ભાગફળ આપણને મળે છે ક્યુ અને ભાગફળ 2 મલ્ટીપ્લાઈડ બાય ક્યુ કરીએ એટલે અહીંયા શું થશે 2q આવશે અને એમાંથી 2qને બાદ કરીએ તો આપણને શેષમાં શું મળશે આર મળશે। શું મળશે એ ખબર નથી એટલે આપણે શું ધારી લીધું આર મળે છે। ફરી પાછો કહું, એ જે સંખ્યા આપેલી છે તેને 2 વડે ભાગીએ તો ભાગફળ આપણને શું મળે, ધારો કે ક્યુ મળે। ઓકે, તો એ માંથી અહીંયા શું બાદ કરવાનું થશે તો કે 2 મલ્ટીપ્લાઈડ બાય ક્યુ 2q બાદ કરવાનું થશે તો આપણને શેષ શું મળશે આર મળશે। ઓકે, હવે અહીંયા યુક્લિડની ભાગ પ્રવૃત્તિવાળું જે પૂર્વ પ્રમેય હતું તેના પરથી શું લખી શકીએ, માટે ભાજ્ય શું છે એ ઇઝ ઇક્વલ ટુ ભાજક મલ્ટીપ્લાઈડ બાય ભાગફળ એટલે કે 2q બરાબર ને, ભાજક મલ્ટીપ્લાઈડ બાય ભાગફળ અને પ્લસ શેષ શું છે આર છે। ઓકે, અને હજી બાજુમાં એક શરત આપણે લાસ્ટ લેક્ચરમાં જોયેલી હતી, જો તમને ખ્યાલ ના હોય તો આગળનું લેક્ચર જોઈ લેવું। શરત શું હતી તો આપણને જે શેષ મળે તે કેવી હોવી જોઈએ તો કે 0 લેસ ઓર ઇક્વલ ટુ આર લેસ ધેન ભાજક શું છે 2 છે। ઓકે, એટલે શેષ 0 અથવા 0 કરતાં મોટી હોય અને ભાજક કરતાં કેવી હશે, નાની હશે। આનો મતલબ શું થશે તો કે આર બરાબર અથવા તો 0 હોય, આર બરાબર અથવા તો 1 હોય અને આર બરાબર 2 હોય કે ના હોય 2, અહીંયા શું છે સ્ટ્રિક્ટલી લેસ ધેન છે બરાબર છે, એટલે આર ઇઝ ઇક્વલ ટુ 2 નહીં લેવાના થાય, આર ઇઝ ઇક્વલ ટુ 0 હોય અથવા તો આર ઇઝ ઇક્વલ ટુ 1 હોય। હવે આ બંને કિંમતો અહીંયા મૂકીએ તો આપણને શું મળે જોઈએ, તેથી સ્મોલ એ ઇઝ ઇક્વલ ટુ 2q પ્લસ આરની જગ્યાએ 0 મૂકીએ તો કંઈ ફેર પડે ના પડે, અથવા ઓર એ ઇઝ ઇક્વલ ટુ 2q પ્લસ 1 આરની જગ્યાએ 1 મૂક્યા। ઓકે, એ બરાબર 2q હોય અથવા તો એ બરાબર 2q પ્લસ 1 હોય। હવે આપણે અહીંયા જોશું તો અહીંયા શું લખેલું છે, કોઈક યુગ્મ પૂર્ણાંક સંખ્યા એ માટે, એ કેવી સંખ્યા છે યુગ્મ પૂર્ણાંક છે બરાબર છે, એટલે કે યુગ્મ સંખ્યા છે। 2q જે છે એને 2 વડે ભાગી શકાય તો કે હા 2q ડિવાઇડેડ બાય 2 શું થશે q આવશે। ઓકે, હવે 2q પ્લસ 1 છે એને 2 વડે ભાગી શકાશે, નહીં ભાગી શકાય બરાબર છે, કારણ કે 2q પ્લસ 1 છે એને 2 વડે ભાગવા જાશું તો આપણને શેષમાં શું મળશે 1 મળશે, એટલે એ ઇઝ ઇક્વલ ટુ 2q પ્લસ 1 છે તે પોસિબલ જ નથી। એટલે આપણે શું લખશું હવે, અહીં સ્મોલ એ યુગ્મ હોવાથી એ ઇઝ નોટ ઇક્વલ ટુ 2q પ્લસ 1, એ બરાબર 2q પ્લસ 1 શક્ય જ નથી, કારણ કે એ કેવી સંખ્યા છે યુગ્મ સંખ્યા છે। માટે અહીં આપણે શું લખ્યું હતું, એ બરાબર 2q હોય અથવા તો એ બરાબર 2q પ્લસ 1 હોય, પરંતુ એ યુગ્મ છે તો 2q પ્લસ 1 તો થાય જ નહીં, તો વધ્યું શું 2q। માટે કોઈ પણ યુગ્મ પૂર્ણાંક કોઈક પૂર્ણાંક
ક્યુ માટે 2q સ્વરૂપે હોય. ઓકે, હવે આ જ પ્રમાણે આપણે અયુગ્મ માટે સાબિત કરવા જઈએ. દરેક અયુગ્મ ધન પૂર્ણાંક કોઈક પૂર્ણાંક ક્યુ માટે 2q + 1 સ્વરૂપમાં હોય તો શું થશે જોઈએ. આની જેમ જ પહેલા ધારી લઈએ. અહીંયા શું કરશું, ધારો કે કોઈક યુગ્મ છે એની જગ્યાએ શું થઈ જશે, અયુગ્મ થઈ જશે. અયુગ્મ પૂર્ણાંક સંખ્યા સ્મોલ બી માટે. ઓકે, હવે ફરી પાછું અહીંયાની જેમ ભાગાકાર કરીએ. અહીંયા એ ની જગ્યાએ બી લઈ લીધા. ઓકે, સ્મોલ બી એને કેટલા વડે ભાગશું, 2 વડે. તો ભાગફળ ધારો કે ક્યુ મળે છે, બી માંથી 2q બાદ થાય એટલે શેષ આપણને ધારો કે આર મળે છે. તો આની જેમ જ શું થશે, માટે સ્મોલ બી ઇઝ ઇક્વલ ટુ 2q + આર, જ્યાં 0 લેસ ઓર ઇક્વલ ટુ આર લેસ ધેન 2 થશે. તેથી સ્મોલ બી ઇઝ ઇક્વલ ટુ આર બરાબર 0 મૂકીએ અને આર બરાબર 1 મૂકીએ. 2q અથવા સ્મોલ બી ઇઝ ઇક્વલ ટુ 2q + 1. હવે અહીંયા આપણે આર્ગ્યુમેન્ટ શું લખશું, તો આપણને બી સંખ્યા આપેલી છે તે કેવી છે, અયુગ્મ છે. હવે અહીં બી અયુગ્મ હોવાથી અહીં સ્મોલ બી અયુગ્મ હોવાથી શું થશે, તો કે બી ઇઝ નોટ ઇક્વલ ટુ 2q + 1 આવું થશે. ઓકે, હવે બી 2q + 1 નહીં, બી ઇઝ નોટ ઇક્વલ ટુ 2q, કારણ કે 2q છે તે તો કેવી સંખ્યા થઈ જશે, યુગ્મ થઈ જશે. હવે બી બરાબર 2q ના હોય તો એનો મતલબ શું થયો, તો કે માટે કોઈ પણ અયુગ્મ પૂર્ણાંક એ કોઈક પૂર્ણાંક ક્યુ માટે કયા સ્વરૂપમાં હોય, તો કે 2q + 1 સ્વરૂપે હોય. ઓકે, અહીંયા દાખલો પૂરો થાય. બંને દાખલા મેથડ 2 વાળો અને મેથડ 1 વાળો બેમાંથી કોઈ પણ રીતે તમે દાખલો કરી શકો, પણ મારી દ્રષ્ટિએ જોવા જાય તો મેથડ 1 વાળો આપણે દાખલો જે જોયેલો હતો તે તમને કેવો પડશે, સરળ પડશે. ત્યાર પછી આપણે આવે છે ઉદાહરણ નંબર 3. ઉદાહરણ નંબર 3માં શું કીધેલું છે, દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક. ઓકે, તો પેલા અયુગ્મ ધન પૂર્ણાંક શું છે તે લખી લઈએ. અયુગ્મ ધન પૂર્ણાંક કઈ કઈ સંખ્યાઓ આવશે, તો કે 1, 3, 5, 7, 9, 11... ઓકે, એ કોઈક પૂર્ણાંક ક્યુ માટે 4q + 1 અથવા 4q + 3 સ્વરૂપમાં હોય. ક્યુનો સહગુણક શું છે, 4 આપેલો છે, અહીંયા પણ 4 છે. તો આ જે અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યાઓ છે તેને આપણે શેના વડે ભાગશું, 4 વડે ભાગશું. તો જોઈએ 1 ને 4 વડે ભાગીએ શું થાય, 4 ને 0 એ ગુણાકાર કરીએ, અહીંયા 0 મળે અને 1 - 0 1 મળશે. ત્યારબાદ 3 નો 4 વડે આપણે ભાગાકાર કરીએ, ફરી પાછા 4 0 0, 3 - 0 શું આવશે, 3 આવશે. હવે 5 છે, 5 ને આપણે 4 વડે ભાગીએ તો 4 × 1 = 4 થશે અને 5 - 4 શું થશે, 1 થશે. ત્યારબાદ 7, 7 ને આપણે 4 વડે ભાગીએ શું થાય, તો કે 4 × 1 = 4, 7 - 4 શું થશે, 3 થશે. ત્યારબાદ શું છે, તો કે 9, 9 ને 4 વડે ભાગવામાં આવે તો શું થાય, 4 × 2 = 8 અને 9 માંથી 8 જાય કેટલા આવે, 1 આવે. તે જ પ્રમાણે 11 ને 4 વડે ભાગવામાં આવે તો 4 × 2 = 8 અને 11 - 8 કેટલા થશે, 3 થશે. ઓકે, અહીંયા હું વ્યવસ્થિત લાઈન ડ્રો કરી નાખું એટલે અલગ પડી જાય. આ રીતે આપણને આપેલું છે. ઓકે, તો હવે આ જે આપણે ભાગાકાર કર્યા તેને યુક્લિડની ભાગ પ્રવિધિ પ્રમાણે ભાજ્ય ઇઝ ઇક્વલ ટુ ભાજક મલ્ટીપ્લાઇડ બાય ભાગફળ પ્લસ શેષ સ્વરૂપે લખવા જાય તો 1 માટે જોઈએ તો શું મળે,
માટે 1 ઇઝ ઇક્વલ ટુ 4 મલ્ટીપ્લાઇડ બાય 0, 4 મલ્ટીપ્લાઇડ બાય 0 પ્લસ શું છે, શેષ 1 છે. ઓકે, ત્યારબાદ 3 માટે જોઈએ તો 3 ઇઝ ઇક્વલ ટુ 4 મલ્ટીપ્લાઇડ બાય 0 પ્લસ 1 પ્લસ 3 થશે. ઓકે, તે જ પ્રમાણે 5 માટે જોઈએ તો 5 ઇઝ ઇક્વલ ટુ 4 મલ્ટીપ્લાઇડ બાય 1 પ્લસ 1, ભાજક મલ્ટીપ્લાઇડ બાય ભાગફળ પ્લસ શેષ. 7 માટે જોઈએ તો 7 ઇઝ ઇક્વલ ટુ 4 મલ્ટીપ્લાઇડ બાય 1 પ્લસ 3. ત્યારબાદ 9 માટે જોઈએ તો 9 ઇઝ ઇક્વલ ટુ 4 મલ્ટીપ્લાઇડ બાય 2 પ્લસ 1, અને 11 માટે જોઈએ તો 11 ઇઝ ઇક્વલ ટુ 4 મલ્ટીપ્લાઇડ બાય 2 પ્લસ 3. ઓકે, આટલી સંખ્યા ઉપરથી આપણને ખ્યાલ આવી ગયો હશે કે હજી આગળની સંખ્યાઓ લઈએ, 11 પછી શું આવે, 13 આવે, ત્યાર પછી 15 આવે, તો આ જ સ્વરૂપે આપણને જવાબ મળશે. ઓકે, અહીંયા શું કીધેલું, 4q પ્લસ 1 અથવા 4q પ્લસ 3. તો 159 જોવા જઈએ તો 4q પ્લસ 1, 4q પ્લસ 1, 4q પ્લસ 1. 3, 7, 11 જોવા જાય તો કયું સ્વરૂપ થાય, 4q પ્લસ 3, 4q પ્લસ 3 અને 4q પ્લસ 3. ઓકે, આ જ પ્રમાણે આપણે આગળ પણ લખી શકીએ. એટલે હવે આપણે શું લખશું, માટે કહી શકાય કે, શું કહી શકાય તો કે અયુગ્મ ધન પૂર્ણાંક અથવા તો કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક એ કોઈક પૂર્ણાંક q માટે 4q પ્લસ 1 અથવા 4q પ્લસ 3 સ્વરૂપે હોય. ઓકે, હવે આ જ દાખલો બીજી પદ્ધતિથી કરવો હોય તો કેમ કરાય તે આપણે જોઈએ. તો આ દાખલાને બીજી રીતે જોવા જઈએ તો સૌપ્રથમ શું લખશું, ધારો કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક સ્મોલ a માટે આપણે અયુગ્મ ધન પૂર્ણાંક a લીધો, કેટલા વડે ભાગવાનો થશે, 4 વડે. a ડિવાઇડેડ બાય 4, 4 વડે ભાગીએ તો ધારો કે ભાગફળ q આવે અને શેષમાં આપણને r મળે છે. ઓકે, તો માટે સ્મોલ a ઇઝ ઇક્વલ ટુ 4q પ્લસ r, જ્યાં 0 લેસ ઓર ઇક્વલ ટુ r લેસ દેન, અહીંયા શું આવશે, ભાજક શું છે, 4 છે. ઓકે, આનો મતલબ શું થશે તો કે r ઇઝ ઇક્વલ ટુ 0 અથવા 0 કરતાં મોટી અને 4 કરતાં નાની હોવી જોઈએ. તો કઈ સંખ્યા થાય, 0, 1, 2 અને 3, આ 4 સંખ્યાઓ થશે. ઓકે, આ 4 સંખ્યાઓ અહીંયા r ની જગ્યાએ મૂકીએ તો શું મળે, તેથી સ્મોલ a ઇઝ ઇક્વલ ટુ 4q પ્લસ 0 લખવાની જરૂર નથી, અથવા સ્મોલ a ઇઝ ઇક્વલ ટુ 4q પ્લસ 1, અથવા a ઇઝ ઇક્વલ ટુ 4q પ્લસ 2 અને છેલ્લે a ઇઝ ઇક્વલ ટુ 4q પ્લસ 3. ઓકે, અને દરેકમાં અથવા લખી નાખવા. ઓકે, તો હવે અહીંયા જોશું a ઇઝ ઇક્વલ ટુ 4q ને a ઇઝ ઇક્વલ ટુ 4q પ્લસ 2, આ અને આ તે બે સંખ્યાઓ જે આપેલી છે તેને આવી રીતે લખી શકીએ આપણે. અહીં a ઇઝ ઇક્વલ ટુ 4q માંથી હું 2 કોમન લઈ લઈશ તો શું થશે, ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 2q થઈ જશે. તે જ પ્રમાણે a ઇઝ ઇક્વલ ટુ 4q પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ, આ બેમાંથી હું 2 કોમન લઈ લઉં તો શું થાય, 2 કાઉન્સમાં 4q માંથી 2 કોમન લેશું તો શું આવશે, 2q, 2 માંથી 2 કોમન લેશું શું આવશે, પ્લસ 1 આવશે. ઓકે, તો 4q અને 4q પ્લસ 2 આ બંને 2 ઇન્ટુ સમથિંગના સ્વરૂપમાં છે, અહીંયા પણ 2 ઇન્ટુ સમથિંગના સ્વરૂપમાં છે. ઓકે, 2 ઇન્ટુ સમથિંગ. તો આગળ આપણે ઉદાહરણમાં જોયેલું છે કે 2 મલ્ટીપ્લાઇડ બાય સમથિંગના સ્વરૂપમાં જે કોઈ પણ સંખ્યા હોય તે બધી કેવી સંખ્યા હોય, યુગ્મ સંખ્યા હોય.
બરાબર છે. પણ અહીંયા આપણને કેવી સંખ્યા કીધેલી છે? અયુગ્મ સંખ્યા કીધેલી છે. તો એનો મતલબ શું થશે? તો કે 4q અને 4q + 2 તે અયુગ્મ સંખ્યા થશે નહીં. તો આ બંને સંખ્યાઓ મારે શું કરી નાખવી પડશે? કેન્સલ આઉટ કરી નાખવી પડશે. તો મારી પાસે કઈ બે શક્યતા હોય હતી? 4q + 1 અને 4q + 3. માટે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક એ કોઈક પૂર્ણાંક q માટે 4q + 1 અથવા 4q + 3 સ્વરૂપમાં અથવા તો સ્વરૂપે હોય. ઓકે. ત્યારબાદ આપણે ઉદાહરણ નંબર 4 જોઈએ. તેની રકમ શું છે? એક મીઠાઈવાળા પાસે 420 નંગ કાજુની બરફી છે અને 130 નંગ બદામની બરફી છે. તે એવી રીતે આ બરફીઓને થપ્પી સ્વરૂપે ગોઠવવા માગે છે. તે બરફીને શું કરવા માગે છે? થપ્પી સ્વરૂપે ગોઠવવા માગે છે. ઓકે. હવે પછીનું જે છે તે બરાબર વાંચજો. ગોઠવવા માગે છે કે દરેક થપ્પીમાં બરફીની સંખ્યા સમાન હોય. દરેક થપ્પીમાં બરફીની સંખ્યા આપણે કેવી રાખવાની છે? સમાન રાખવાની છે. ઓકે. ધારો કે આપણી પાસે આવું વાસણ છે, લંબચોરસ આકારનું. ઓકે. અને તેમાં આપણે બરફી ગોઠવવી છે. તો ધારો કે કાજુની બરફી છે, તેને રાઉન્ડ વડે દર્શાવું તો આ રીતે મેં ગોઠવી કાજુની બરફી. આ એક લાઈનમાં આ એક થપ્પી થઈ કે ના થઈ? આખી લાઈન. બરાબર છે. શું કીધેલું છે? દરેક થપ્પીમાં બરફીની સંખ્યા સમાન હોય. એટલે કે ધારો કે મેં પહેલી લાઈન છે એમાં 1 2 3 4 5 6 7 7 બરફી રાખેલી હોય, તો ત્યાર પછીની જેટલી પણ લાઈન કરું તે બધામાં કેટલી બરફી રાખવી પડશે? 7 બરફી રાખવી પડશે. પછી શું કીધેલું છે? અને તે તાસકમાં ઓછામાં ઓછી, તાસક એટલે કે આપણે જે વાસણ લીધેલું છે તે, બરાબર છે, ઓછામાં ઓછી જગ્યા રોકે. આ જે વાસણમાં આપણે જે બરફી ગોઠવીએ તે ઓછામાં ઓછી જગ્યા રોકે, તેના માટે આપણે શું કરવું પડે? તો આ એક લાઈન જે છે તેમાં મેં જેટલી બરફીઓ રાખેલી છે તે બરફીઓ કેવી રાખવી પડે? મેક્સિમમ, મહત્તમ રાખવી પડે કે ના રાખવી પડે? તો આ રીતે હજી આપણે બરફી ગોઠવી દેશું. ખ્યાલ આવે છે બધાને? હવે આપણી પાસે રાઉન્ડ એટલે કઈ બરફી છે? કાજુની બરફી છે. કુલ કેટલી બરફી છે કાજુની? 420 છે. પહેલી લાઈનમાં ગોઠવાઈ ગઈ બરફી. ત્યાર પછી બીજી લાઈનમાં કાજુની બરફી આપણે ગોઠવીએ. બરાબર છે. દરેકે દરેક લાઈનમાં આપણને બરફીની સંખ્યા કેવી જોઈ છે? સરખી જોઈ છે. આ જ રીતે આગળ આવેલા જાય તો ધારો કે આ છેલ્લી લાઈન છે કે જેમાં આપણે કાજુની બરફી ગોઠવેલી છે. ઓકે. હવે આપણી પાસે જે કાજુની બરફી છે તે શું થઈ ગઈ? પૂરી થઈ ગઈ. તો હવે આપણે શું ગોઠવવું પડશે? બદામની બરફી ગોઠવવી પડશે. તેને ચોકડી વડે દર્શાવીએ તો ચોકડી આ રીતે થશે. હવે આપણે બદામની બરફી જે ગોઠવીએ છીએ તે ધારો કે આટલી જગ્યામાં પૂરું થઈ ગયું. ઓકે. તો હવે આપણે અહીંયા શું જોશું? તો ધારો કે આ દરેકે દરેક લાઈન છે, મેં શું ગોઠવેલી છે? બરફી ગોઠવેલી છે. દરેકે દરેક લાઈનમાં જે બરફીની સંખ્યા છે તે કેવી છે? સરખી છે. તો ધારો કે આ જે બરફીની સંખ્યા છે તે હું કેટલી લઉં? p જેટલી લઉં. ઓકે. હવે પહેલાં મેં જે રાઉન્ડ એટલે કે કાજુની બરફી ગોઠવેલી છે તેની કેટલી લાઈન થઈ છે? 1 2 પછી ડોટ 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 કરીને અહીંયા સુધી લાઈન થઈ છે. આપણને ખબર નથી કેટલી લાઈન છે. ઓકે. તો એને શું કહી દઈ? q કહી દઈ. ત્યાર પછી બદામની બરફી છે તેની 1 2 ડોટ 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 3 સુધી, એટલે કેટલી લાઈન થઈ છે આપણને એક્ઝેક્ટલી ખબર નથી, તો તેને શું કહી દઈ? r કહી દઈ. તો હવે આપણે અહીંયા શું કહી શકીએ? કુલ કાજુની બરફી કેટલી છે? 420 છે. તો 420 ઇઝ ઇક્વલ ટુ એક લાઈનમાં કેટલી બરફી છે? p જેટલી છે. તો p મલ્ટીપ્લાઈડ બાય કાજુની બરફીની કુલ લાઈન કેટલી થઈ છે? q જેટલી થઈ છે. ખ્યાલ આવે છે? તે જ પ્રમાણે બદામની બરફી કેટલી છે? 130 છે. તો 130 ઇઝ ઇક્વલ ટુ આ જે બદામની બરફીની એક લાઈનમાં ફરી પાછી કેટલી બરફી થશે? p જેટલી જ બરફી થશે અને મલ્ટીપ્લાઈડ બાય એની લાઈન કેટલી થઈ છે ઊભી? તો કે r જેટલી થઈ છે. તો p મલ્ટીપ્લાઈડ બાય r આ રીતે મળશે. ઓકે.
અને આપણને શું કીધેલું છે કે તાસકમાં ઓછામાં ઓછી જગ્યા રોકે. હવે આ બરફી જે ગોઠવેલી છે તે આપેલા વાસણમાં એટલે કે તાસકમાં ઓછામાં ઓછી જગ્યા રોકે એના માટે દરેક લાઇનમાં જે બરફીઓની સંખ્યા છે તે કેવી હોવી જોઈએ? મેક્સિમમ હોવી જોઈએ. બરફીઓની સંખ્યા મેક્સિમમ હોવી જોઈએ એનો મતલબ શું થશે? પી મેક્સિમમ હોવો જોઈએ. તો અહીંયા પણ પી છે, અહીંયા પણ પી છે, આ પી કેવો હોવો જોઈએ? મેક્સિમમ હોવો જોઈએ. અને 420 ઇઝ ઇક્વલ ટુ શું લખ્યું? પી મલ્ટીપ્લાઇડ બાય ક્યુ લખ્યું. એનો મતલબ શું થશે? પી જે છે તે 420નો અવયવ થશે અને તે જ પ્રમાણે પી જે છે તે 130નો પણ શું થશે? અવયવ થશે. અને પીની સંખ્યા આપણે કેવી જોઈ છે? મેક્સિમમ જોઈ છે. ઓકે, એટલે કે મેક્સિમમ પણ છે અને 420 અને 130નો અવયવ પણ છે. તો આપણે શું મેળવવાનો થશે? 420 અને 130નો જે ગુસા હશે તે શું થશે? પી થશે. ખ્યાલ આવી જાય છે? આ રીતે આપણે કરવાનો છે. એટલે આપણે અલ્ટિમેટલી કરવાનું છે શું? તો કે 420 અને 130નો ગુસા મેળવવાનો છે. ઓકે, અને ગુસા મેળવતા તો તમને આવડે જ છે, પરંતુ તમને આ બાબત ખબર હોવી જોઈએ કે આપણે શા માટે 420 અને 130નો ગુસા મેળવીએ છીએ. આઈ હોપ કે તમને આના ઉપરથી સમજાઈ ગયું હશે. ઓકે, તો હવે આપણે ગુસા મેળવીએ. ગુસા મેળવતા તો આવડે જ છે. શું થાય? તો કે અહીં ગુસા હું ઝડપથી મેળવું છું, બરાબર છે? આપણે આગળ ઘણા બધા કરેલા છે. એટલે 420 ઇઝ ગ્રેટર ધેન 130 છે. પછી અહીં શું લખવાનું? હવે માટે યુક્લિડની ભાગ પ્રવિધિ પરથી તો હવે આપણે જોઈએ યુક્લિડની ભાગ પ્રવિધિ પરથી આપણે શું કરવાનું થશે? 420 ને પહેલાં તો 130 વડે ભાગવાના થશે. તો શું થશે? 13 તેરી 39 એટલે કે 130 ગુણ્યા 3 કરીએ તો 390 આવશે. 420માંથી 390 જાય કેટલા આવે? 30 આવે. તો માટે અહીંયા આપણને શું મળશે? 420 ઇઝ ઇક્વલ ટુ ભાજક 130 મલ્ટીપ્લાઇડ બાય 3 પ્લસ શેષ કેટલી છે? 30 છે. તો શેષ કેવી છે? ઇઝ ઇક્વલ ટુ 30 વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ફરી પાછો ભાગાકાર કરવાનો થશે. 130 ને કેના વડે ભાગવાના? 30 વડે. તો 130 ડિવાઇડેડ બાય 30. 30 મલ્ટીપ્લાઇડ બાય 4 કરીએ તો 120 થાય. શેષ વધશે 10. તો અહીંયા શું મળશે? સ્ટાર કરી નાખો. 130 ઇઝ ઇક્વલ ટુ 30 મલ્ટીપ્લાઇડ બાય 4 પ્લસ શેષ શું છે? 10 છે. ફરી પાછી શેષ જે મળે છે શેષ ઇઝ ઇક્વલ ટુ 10 વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ઓકે, તો હવે ફરી પાછું આપણે શું કરશું? ભાગાકાર કરશું. કોનો કોની સાથે ભાગાકાર કરશું? તો 30 જે છે તેને 10 વડે ભાગશું. તો 30 ડિવાઇડેડ બાય 10, 10 મલ્ટીપ્લાઇડ બાય 3 30 થશે. શેષ આવશે 0. સ્ટાર કરી નાખો. 30 ઇઝ ઇક્વલ ટુ 10 મલ્ટીપ્લાઇડ બાય 3 પ્લસ 0. શેષ ઇઝ ઇક્વલ ટુ શું થયું? 0 થયું. માટે ગુસા ઇઝ ઇક્વલ ગુસા ઓફ કેનો ગુસા છે? તો કે 420 ઇન્ટુ 130 શું મળશે આપણને? 10 મળશે. શેષ 0 મળે ત્યારે જે ભાજક હોય તેને શું કહીએ? ગુસા કહીએ. ગુસા 10 મળ્યો એનો મતલબ શું થશે? તો કે આપણે જે બરફીઓની થપ્પી કરવાની છે એટલે કે કેટલી એક લાઇનમાં કેટલી બરફી રાખેલી છે? પી જેટલી રાખેલી છે. તો પીની કિંમત આપણને શું મળશે? 10 મળશે. એટલે કે આપણે એક લાઇનમાં 10 બરફીઓ ગોઠવવાની થશે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપેલા વિડીયોને લાઈક કરો તથા નીચે આપેલા સબસ્ક્રાઇબના બટન પર ક્લિક કરીને આપેલી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી. અસ્તુ.